અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો। શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ। બોડકદેવ, ગીતા મંદિર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો જે પ્રકારે હવે અમદાવાદમાં પણ સતત બીજા દિવસે આજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। શહેરના અનેક વિસ્તારો, બોડકદેવ, ગીતા મંદિર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે હવે વરસાદી વાતાવરણ પણ થતું જોવા મળી રહ્યું છે। ગઈકાલે પણ અમદાવાદમાં વરસાદ ખાબક્યો હતો અને આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ભારે વરસાદની શરૂઆત થઈ છે। સવારથી જ વરસાદ શરૂ હતો, પરંતુ હવે ફરી એક વખત આ વરસાદી વાતાવરણ અને ધોધમાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે। બોડકદેવ, ગીતા મંદિર સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાંથી એક અમદાવાદ જિલ્લો છે કે જ્યાં પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદની સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને હવે અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો। બોપલ, ઘુમા, શેલા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। બોડકદેવ, ગીતા મંદિર સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ શરૂ થઈ। ગઈકાલે પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। આજે પણ હવે વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી ધીમી ધારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને હવે ફરી એક વખત ધોધમાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે। અમદાવાદના અનેક વિસ્તારોના દ્રશ્યો કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળો સાથે હવે વાતાવરણ છે તે વરસાદી બન્યું છે। બીજા દિવસે પણ ધોધમાર વરસાદ અમદાવાદમાં શરૂ થયો છે। અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। હવામાન વિભાગની આગાહીને પગલે આજ સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળતું હતું, ત્યારે હવે 10 વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। રસ્તાઓ ઉપર જે છે તે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ નવરંગપુરા યુનિવર્સિટી વિસ્તાર છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રસ્તાઓ વરસાદ શરૂ થવાને કારણે સુમસામ છે તે ભાસી રહ્યા છે। મહત્વનું છે કે હવામાન વિભાગને આગાહીને પગલે સમગ્ર શહેરને એલર્ટ મોડ ઉપર છે તે કરી દેવામાં આવ્યું છે। આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આ આગાહીની અસર છે તે અત્યારથી જ શહેરમાં જોવા મળી રહી છે। આગાહીને પગલે અમદાવાદ શહેરની તમામ શાળા કોલેજોમાં છે તે રજાઓ છે તે જાહેર કરી દેવામાં આવી છે। તો બીજી તરફ કોર્પોરેશન તંત્ર દ્વારા પણ તૈયારીઓ છે તેને પૂર્ણ કરી દેવામાં આવી છે। જે જાહેર કહી શકાય કે જે જગ્યાઓ ઉપર પાણી ભરવાની શક્યતાઓ છે તે તમામ જગ્યાઓ ઉપર કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની નિમણૂક છે તે કરી દેવામાં આવી છે। બીજી તરફ જે રજાઓ હતી તે રજાઓ પણ હાલ તમામ કર્મચારીઓની કોર્પોરેશન દ્વારા રદ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આજનો દિવસ એટલે કે 1 ઓગસ્ટના રોજ છે તે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નવરંગપુરા ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। બોડકદેવ, વસ્ત્રાપુર સેટેલાઇટ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો। બોપલ, ઘુમા, શેલા વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। બોપલ વિસ્તારમાં ફરીથી પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ રહી છે। તો સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। ગઈકાલે પણ વરસાદ વરસ્યો, જેને કારણે બોપલ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને આજે ફરીથી અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદમાં રાતના સમયે વરસેલા વરસાદથી પાણી ભરાયા। હજુ પાણી ઓસર્યા નથી, ત્યાં ફરીથી વરસાદ શરૂ થયો। નવરંગપુરા યુનિવર્સિટી, વસ્ત્રાપુર વિસ્તારમાં ભારે વરસાદ થયો। બોપલ વિસ્તારમાં ફરી પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં રાતના સમયે વરસેલા વરસાદથી પાણી ભરાયા છે। હજુ તો વરસાદી પાણી ઓસર્યા ન હતા, ત્યાં ફરીથી વરસાદ શરૂ થયો। નવરંગપુરા યુનિવર્સિટી, વસ્ત્રાપુર વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો છે। બોપલ વિસ્તારમાં ફરીથી પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ રહી છે। રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે। બોપલ સિટીની વાત કરવામાં આવે તો બોપલના સ્ટર્લિંગ સિટીના આ દ્રશ્યો છે કે જ્યાં
ગઈકાલે સાંજે પડેલા વરસાદના કારણે અત્યારે આ પાણી ભરાઈ ગયા છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, બોપલ સિટી, સ્ટર્લિંગ સિટીના આ દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય કહી શકાય એવા વરસાદમાં પણ પાણી ભરાયાની સમસ્યા છે. લગભગ 12 કલાકનો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ આ જે સમસ્યા છે તેનો કોઈ પ્રકારનો ઉકેલ આવ્યો નથી. ત્યારે જે સ્થાનિકો છે તે સ્થાનિકો આ જે પાણી ભરાવાની જે સમસ્યા છે તેનાથી હવે તેઓને આદત થઈ ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ તેનો કોઈ ઉકેલ આવતો ન હોવાની વાત પણ એક સામે આવતા હવે ફરિયાદને લઈને પણ સ્થાનિકો કંટાળી ગયા છે, કારણ કે અનેક વખત ફરિયાદ કરી છે તેમ છતાં પણ સમસ્યાનું કોઈ પ્રકારનું સમાધાન આવતું નથી. ત્યારે હવે જોવું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ સમસ્યાનું નક્કર સમાધાન ક્યારે લાવશે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.